સુરતમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યો છે ત્યારે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યો છે। સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં બાળકીનું અપહરણ કરીને આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચર્યો હતો। પોલીસે બાળકીની શોધખોળ શરૂ કરી હતી, ત્યારે ગત રાત્રે 3 વાગે આરોપીને પોલીસે પકડી પાડ્યો છે અને પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યો છે। સુરતની આ ઘટના પ્રકાશમાં આવે છે, ત્યારે પોલીસને આ બનાવ અંગે જાણ થતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે। ગત રાત્રે 3 વાગે આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। બાળકીનું અપહરણ કરીને આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચર્યો હતો। પોલીસે બાળકીની શોધખોળ શરૂ કરી હતી। સુરતમાં બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો, ત્યારે ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। ગત રાત્રિએ 3 વાગે આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસે બાળકીની શોધખોળ શરૂ કરી હતી, ત્યારે હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગુમ થયેલ હોવાનું હકીકત સામે આવેલ, જે બાબતે ગુમ થનાર બાળાને એક અજાણ્યા પુરુષ ઇસમ અપહરણ કરીને લઈ જતો સીસીટીવી કેમેરા નજરે જતા ઉક્ત બનાવ ગંભીર પ્રકારનો અને આરોપી એક અજાણ્યા પુરુષ હોવાથી સુરત સિટી પોલીસે સત્વરે ગુનાને અંજામ આપનાર આરોપીઓની ભર મેળવી ગુનાની ભેટ ઉકેલવાની કામગીરી માટે તમામ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશનમાં કામગીરી ચાલુ કરવામાં આવ્યું। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ અને ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમને ભોગ બનનાર બાળકી અખંડ આનંદ કોલેજ પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસેથી લોહી લોહાણ હાલતમાં મળી આવતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવાનું આવેલ, જ્યાં પ્રાથમિક દ્રષ્ટિએ બાળા પર દુષ્કર્મ થયેલ હોવાનું નજરે ચડતા ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલ। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસના માણસોને મળેલ ચોક્કસ બાતમીના હકીકતના આધારે આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમ, ઉંમર વર્ષ 29, મૂળ રહેવાસી સિરસા ગામ, કાનપુર નાને પકડી પાડવામાં આવેલ। આરોપીની પૂછપરછ કરતા છેલ્લે 10 વર્ષથી સુરત ખાતે એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરતો આવેલ અને ગઈકાલે તારીખ 30 ફેબ્રુઆરી 2024ના રોજ પોતે પાંદોર વિસ્તારમાં ફરતો હોય તે વખતે ભોગ બનનાર બાળકી રમતા નજરે ચડતા તેને ચોકલેટ ખવડાવવાનું બહાને અપહરણ કરીને પાંદોર વિસ્તારમાં આવેલ એક અવરું જગા પર લઈને બાળકી સાથે દુષ્કર્મ આચરેલ